બરાબર. હવે એમાંથી બધા જ ને વારાફરતી બોલવાની તક મળે. એ તો બધા શું થાય, જયારે આપણે મીટિંગ ભરાતી હોય એટલે બધા બાજુથી બધા બોલતા હોય તો શું થાય, કોઈની કોઈ વાત સાંભળે જ નહીં, હાહો થાય એ ગૃહના અંદર. પણ તે સિસ્ટમ હોય, સિસ્ટમ કેવી કે જેને એ ગૃહના અંદર જેને બોલવું છે એ પહેલા ચિઠ્ઠી આપે અને પછી જેનો વારો આવે ત્યારે જ એ પોતાની જગ્યા પર ઊભા રહી અને પોતાના વિસ્તારની વાત કરે. હવે એવા એક માણસને આપણે ચૂંટવામાં આવે છે, એક માણસને જવાબદારી આપવામાં આવે છે. કેવી? અધ્યક્ષ તરીકેની. અહીંયા તમારી સામે જે અહીંયા બેઠા છે, અહીંયા હું તમને બતાવું, એ હા આ જે બેઠા દેખાય છે, હા, એ 182 માંથી એક વ્યક્તિને અધ્યક્ષ બનાવવામાં આવે. શું બનાવવામાં આવે? અધ્યક્ષ સભાના અંદર. એ શું કરશે કે વિધાનસભાના સભ્યોમાંથી સંચાલન માટે, ગૃહનું કામકાજ સારી રીતે ચાલે તે માટે એને જવાબદારી આપવામાં આવે છે, એટલે એને અધ્યક્ષ કહેવામાં આવે છે. આગળનો મુદ્દો જોઈએ આપણે કે વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ફક્ત વિધાનસભામાં નાણાકીય ખરડાઓ એટલે કાયદાઓ, કાયદામાં ફેરબદલ કરવો હોય, સુધારા કરવા હોય એટલે એને ખરડો કહેવાય. તમારે એકમ કસોટીમાં આ પ્રશ્ન આવે તો ખરડો એટલે શું? બરાબર. તો વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. ખરડાઓ વિવિધ તબક્કામાંથી પસાર થઈને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે. ચલો આ મુદ્દાઓ તમે બે લખો કે ખરડાઓ કાયદો ક્યારે બને. ચલો આ મુદ્દો લખો, વિધાનસભામાં જ નાણાકીય તથા સામાન્ય ખરડાઓ રજૂ થઈ શકે છે. સાથે સાથે મુદ્દાઓ આપણે લખતા રહો. પાઠ પૂરો થાય એટલે આપણે બધાને ક્વિઝ રાખવાની છે, એટલે આ મુદ્દાઓ તમને એ રીતે કેમ આવશે. હા, સલામ આલેકુમ. હા, હું આવું. હવે તમે આ લખી નાખો, હું આવું. સામાન્ય ખરડાઓ રજૂ ખરડાઓ વિવિધ તબક્કામાંથી પસાર થાય. જાઓ નહીં તો લે. ચલો ઓકે. તો વિધાનસભાના અંદર નાણાકીય અને ખરડાઓ, ચલો ખરડાઓ એટલે ખ્યાલ આવી ગયો ને. આ શબ્દ તમારા માટે એમ ખરડા એટલે શું? તો ખરડા એટલે એ વાત સમજી લો કે કોઈ પણ કાયદો ઘડવા માટે એને કાચી માહિતી તૈયાર કરવામાં આવે. ખ્યાલ ને, કોઈ નવો કાયદો બનાવવો હોય એમને કાયદો બનતો નથી. એના માટે આ વિધાનસભામાં લઈ જવામાં આવે, તો ચર્ચા કરવામાં આવે, બધા સભ્યો એની રજૂઆત કરે, એમાં કોઈ સુધારા વધારા કરવા હોય તો પોતે સલાહ આપે. ખ્યાલ ને, કોઈ કાયદામાં સુધારા વધારા કરવા હોય તો સલાહ આપવા. ત્યારબાદ એ ખરડો કોની પાસે જાય? બોલો, ખરડો કોની પાસે જાય? પછી રાજ્યપાલ પાસે. અને રાજ્યપાલ મંજૂર કરે. રાજ્યપાલ મંજૂર કરે એટલે કે સહી કરે
ત્યારે જ કાયદો લાગુ પડે, બાકી એમને કાયદો લાગુ પડતો નથી. બરાબર, એને ખરડાઓ કહેવાય કે કાયદા પહેલાની જે પ્રક્રિયા કરવામાં આવે એને કાયદો કહેવાય, અને પછી એ રાજ્યપાલની મંજૂરી મળે એટલે કાયદો બની જાય છે. આ મુદ્દાઓ યાદ રાખજો. ચલો આગળ. ચલો હવે કાર્યો એટલે શું કામ, વિધાનસભા શું કામ કરે છે? તો તમને ખબર જ છે કે વિધાનસભા એક તો કાયદાઓ જે છે, નિયમો ઘડે. આપણા રાજ્યમાં લોકો માટે નિયમો ઘડે, એટલે કે વર્તમાન કાયદામાં સુધારા વધારા કરે. કોઈક નિયમ છે ને એમાં સુધારો વધારો કરવો હોય તો એ વિધાનસભા જ કરે. અને આપણને ખબર છે કે વિધાનસભામાં કોણ હોય? બધા સભ્યો જ હોય ચૂંટાયેલા, દરેક વિસ્તારમાંથી, વડગામમાંથી હોય, તાલુકામાંથી હોય, અમદાવાદમાંથી હોય, વડોદરામાંથી હોય, એટલે કુલ 182 જણા હોય. અને આ બધાની સંમતિથી કાયદામાં ફેરબદલ થાય છે, સુધારા વધારા થાય છે. જો કાયદો જો જરૂર જણાય તો નવા કાયદાઓ પણ ઘડવામાં આવે અને અમુક કાયદાઓ રદ કરવામાં આવે છે. આ બધું કામ કોણ કરે? વિધાનસભા કરે છે. બરાબર, આ કામ વિધાનસભા કરે છે. જો આ રીતે તમને અંદરની ગૃહ જે છે, બેઠક વ્યવસ્થા આ રીતે હોય છે. દરેક ના ટેબલની વ્યવસ્થા હોય અને સ્પીકરો લગાયેલા હોય આગળ બોલવા માટે. બરાબર, અને એક અધ્યક્ષ હોય આગળ, દરેકને સંમતિ આપે. જરૂર જણાય ત્યારે નવા કાયદાઓ ઘડે છે, જૂના તથા અપ્રસ્તુત કાયદાઓ રદ કરે છે. ચલો આ લખો, અંદાજપત્ર મંજૂર કરે છે. બરાબર, વિધાનસભાના કાર્યો કયા કયા? તો અંદાજપત્ર. હવે અંદાજપત્ર એટલે શું એ તમને માહિતી આપું હું, પેલા લખી કાઢો. બરાબર, તો અંદાજપત્ર એટલે કે હિસાબ કિતાબ. સરકાર જે છે એ આખા વર્ષનો હિસાબ આપવો પડે સરકારને, અને એ હિસાબ કયો આપે? તો વિધાનસભામાં. અને નવા વર્ષ માટે કેટલા રૂપિયા વાપરવાના છે, દાખલા તરીકે શાળાના અંદર કેટલા ઓરડા બાંધવાના છે, શાળામાં કેટલા કોમ્પ્યુટર આવવાના છે, એનો કેટલા રૂપિયા થશે, એ બધો આખો હિસાબ હોય. અને એ હિસાબ કિતાબ જે છે એ વિધાનસભામાં રજૂ કરવામાં આવે. બરાબર, અને પછી કે ભાઈ હા બરાબર મંજૂર છે, તો એ અંદાજપત્ર કહેવામાં આવે છે, અને એ વિધાનસભા મંજૂર કરે છે. ચલો આગળનું કામ શું છે? કારોબારી પર અંકુશ રાખે છે. કારોબારી એટલે મંત્રીઓ. બરાબર, 182 જણા કામ નથી કરતા ભાઈ, એમાંથી કેટલા જણા કામ કરે? જે મંત્રીઓ હોય એ જ, જેને જવાબદારી આપી હોય એ જ કામ કરે. બરાબર, હવે એ કારોબારી જે છે, લખી લો પહેલા, પછી આપણે વાત કરીએ. તો વિધાનસભાનું આ પણ કામ છે કે કારોબારી પર અંકુશ રાખે. મંત્રીઓ પોતાની મન ફાવે તેમ કાયદાઓ ન ઘડી શકે, એટલા માટે એના પર અંકુશ રાખે છે. ચલો આગળ. ચલો હવે આ મુદ્દો ગયા વર્ષે આપણે આપણી શાળામાં આ પ્રવૃત્તિ કરી હતી કે એકબીજાને પ્રશ્નોત્તરી કરવી. તો ધારાસભ્યો જે છે એ વિધાનસભાના અંદર પ્રશ્નોત્તરી કરતા હોય છે. બરાબર, તો પ્રશ્નોત્તરી સભ્ય સમયે કોઈ પણ વિધાનસભ્ય નિયત થયેલા વિષય પર પ્રશ્ન પૂછી શકે છે. એટલે 182 આપણે અહીંયા મોકલ્યા છે, એ ત્યાં જઈ અને એમને પ્રશ્નો કરવા પડે. કોઈ વિશે માહિતી જોઈતી હોય તો માહિતી ત્યાં રજૂ થાય. તો આગળ જોઈએ. પછી સૂચનો આપી શકે, પોતાનો મત અભિપ્રાય પણ રજૂ કરી શકે. કારોબારી પર અંકુશ રાખે છે, મતલબ કે ધારાસભ્યો છે એ પોતાનો સૂચન આપી શકે છે, પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે કે ભાઈ આવું ને આવું કરો આપણા રાજ્ય માટે.
તો એ સભ્યો મંજૂરી લઈ અને પોતાની વાત ત્યાં રજૂ કરી શકે છે. ચલો આગળ આ ખાસ મુદ્દો લખજો. પ્રશ્નોત્તરીમાં શું હોય કે જે તે ખાતાના મંત્રી, બરાબર, મંત્રી પૂછાયેલા પ્રશ્નોના ઉત્તર આપે છે અને જરૂરી પગલા લેવાઈ રહ્યા છે તેની સ્પષ્ટતાઓ રજૂ કરે છે. એટલે કે શિક્ષણ અંગેનો પ્રશ્ન કોઈ પૂછે તો જવાબ કોણ આપશે? શિક્ષણ મંત્રી આપશે. આપણે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જે શિક્ષણ મંત્રી છે એમને જવાબ આપવો પડે. પછી કોઈ દવાખાના વિશેનો કોઈ સભ્ય પ્રશ્ન પૂછે કે ભાઈ આપણા રાજ્યમાં કેટલા દવાખાના છે, કેવી રીતે ચાલે છે, તો એ જવાબ કોણ આપશે? આરોગ્ય મંત્રી આપશે. બરાબર. તો આ રીતે દરેક મંત્રી જે તે વિભાગના પ્રશ્ન જવાબ એમને આપવા પડે છે. ઝેરોક્ષ ના આવકની અસલ છે તો ઝેરોક્ષ જરૂર પડે. અસલ તો પછી આપશે. આ 4 વાર સુધી કોમ આપશે એ બરાબર, પણ ઓની એક કોપી આલવાની છે ઝેરોક્ષ કરી. એક કામ કર તો ઓરાની જે ઝેરોક્ષ કરી આલે મારા ઓનલાઈન ક્લાસ ચાલુ છે. હા તું ઝેરોક્ષ કરી નાખજે, કારણ કે આ અસલ તમારે કોમ આવે. ફોટો એકની જરૂર છે, કોઈ જરૂર નહીં. એક સહી તો મોકલી તું. ઓની ઝેરોક્ષ કરવાની છે. ચલો તો આગળ આપણે મુદ્દો શીખીએ. પ્રશ્નોના નિરાકરણ માટે ગૃહને બાંહેધરી પણ આપે છે. ચલ આગળ. વિધાન સભ્યો અધ્યક્ષના માધ્યમથી મંત્રીઓને કે મુખ્યમંત્રીને પણ પ્રશ્નો પૂછી શકે છે. બરાબર. તો પ્રશ્નોત્તરી જે છે એ આપણે મુખ્યમંત્રીને અને મંત્રીઓને પણ પ્રશ્નો પૂછી શકાય છે. ચલ આગળ. આગળનો મુદ્દો શું આવ્યો? કારોબારી. કારોબારી એટલે શું? તો કારોબારી કોને કહેવાય? મંત્રીઓની ટીમ. બરાબર. મંત્રીઓની ટીમ એટલે કારોબારી. આપણે સરકારના અંગો 3: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભાની વાત કરીએ તો એમાં 2 ગૃહ, ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલું ગૃહ એટલે વિધાન પરિષદ અને નીચલું ગૃહ એટલે વિધાનસભા. પરંતુ આપણા ગુજરાતમાં ફક્ત વિધાનસભા જ છે. અને વિધાનસભાની આપણે વાત કરી કે તેમાં ગૃહમાં બધા સભ્યો બેસે, એમાં પ્રશ્નોત્તરી કરે, કાયદાઓ ઘડે, કાયદામાં સુધારા વધારા કરે. આ બધું કામ ધારાસભાનું અને વિધાનસભાનું. હવે બીજા નંબરમાં આવ્યું કારોબારી. કારોબારી એટલે મંત્રીઓ. અલગ અલગ વિભાગના મંત્રીઓ હોય. કોઈ કૃષિ મંત્રી હોય, કોઈ આરોગ્ય મંત્રી હોય, કોઈ શિક્ષણ મંત્રી હોય, બરાબર, કોઈ નાણાં મંત્રી હોય, કોઈ પશુપાલન મંત્રી હોય. આ બધા અલગ અલગ તરહના મંત્રીઓ હોય. પછી મંત્રીઓના નીચે કોણ હોય? સચિવો હોય, અધિકારીઓ હોય. અને પછી એ આખા ટીમ હોય. દાખલા તરીકે આપણે શિક્ષણની વાત કરીએ, બરાબર, તો શિક્ષણના મંત્રી કોણ છે અત્યારે હાલ? કોણ બોલશે? બોલો. શિક્ષણ મંત્રી આપણા ગુજરાતના બોલો. આરતીબા સ્પીકર ચાલુ કરો. સ્પીકર ચાલુ રાખો. બોલો. શ્રી જિગ્નેશ મેવાણી. ઓહો, આપણા શિક્ષણ મંત્રી. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. વેરી ગુડ, સરસ. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા. બરાબર. ચલો, એ સિવાય આપણા મુખ્યમંત્રી. આપણા મુખ્યમંત્રી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કહેવામાં આવે છે. લખી દીધું ને? ચલો, હવે આપણું આ પ્રવૃત્તિ આવી, ખાલી આવ્યું.
હવે ખાલી પ્રવૃત્તિમાં આપણે હાડો બરાબર